અરવલ્લી મોડાસા બિહાર જીતને લઈ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી પેડા ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી મોડાસા। बोलो भारत माता के जय, जय श्री राम, जय श्री राम। जीत गया भाई, जीत गया, भाजपा वाला जीत गया। वंदे मातरम, वंदे मातरम, जय श्री राम। नीरज सेठ खवड़ो, अरे नीरज सेठ खवड़ो। अरे रेडी रेडी साहब, रेडी। अरे बात करो, नहीं हम के लिए ज्वाइन कर अरे ज्वाइन करो। अरे बिहार में भारतीय जनता पार्टी प्रेजेंट विजय थयो छे। आ विजय ने વધાવવા માટે અમે અરવલ્લી જિલ્લાના સૌ કાર્યકર્તા એક સાથે ઉપસ્થિત થઈ અને અહીંયા વિજયના વધામણા કરીએ છીએ। આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય જ્યારે કર્યો છે ત્યારે હવે બિહારમાં પણ જ્વલંત વિજય કરશે એવી અમારી સૌની અપેક્ષા છે અને બિહાર પછી પશ્ચિમ બંગાળમાં પણ આપણે જ્વલંત વિજય કરીશું એવું અમારી અપેક્ષા છે। સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક બની અને આજે આ વિજય ઉત્સવને ઉજવવા માટે ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને અમે આ ઉજવણા કરી રહ્યા છીએ ત્યારે આપણે જે ભારતીય જનતા પાર્ટીને જેને વોટ આપ્યો છે એવા સૌ મતદારોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આગામી જે કંઈ કાર્યક્રમો હવે એમાં સૌ ભારતીય જનતા પાર્ટીને સાથ સહકાર મળી રહે અને એમાં પણ મહિલા શક્તિએ જે જ્વલંત વિજય માટે અમને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે મહિલા શક્તિને અમે હૃદયપૂર્વક બિરદાવીએ છીએ। डबल सेंचुरी मारी जग्या ભારતીય જનતા પાર્ટી ને બિહારમાં એનડીએની સાથે મળી અને પ્રચંડ જીત મેળવી છે અને એના માટે અમારા અરવલ્લી જિલ્લાના મથકે આજે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા મળી અને એની મોટે પાયે ઉજવણી કરી છે। ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને અમે ઉજવણી કરી છે અને અમે જે વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીની સમગ્ર દેશની અંદર બધા રાજ્યોમાં એક ધારો ક્લીન સ્વીપ ભાજપ કરી રહી છે ત્યારે અમારા રાષ્ટ્રીય નેતૃત્વને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ।